ઊંઝામાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા હતા। ત્યારે ઊંઝા માતા ચોક ખાતે એક ગાડી પાર્કિંગમાં પડી હતી જે પાણીમાં ફસાઈ ગઈ હતી। ત્યારે ઊંઝા નગરપાલિકાની ટીમ દ્વારા આ ગાડીને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવાની જે કામગીરી હોય છે તે ચાલી રહી છે। તમે જોઈ શકો છો અહીંયા અનેક જે કર્મચારી હોય છે, નગરપાલિકાના કર્મચારીઓ પહોંચ્યા છે, તેમના દ્વારા હાલમાં આ જે ગાડી હોય છે ઇનોવા ગાડી તેનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને આ ગાડીને ગમે તે કરી અને પાણીમાંથી બહાર નીકળવાના જે પ્રયત્નો હોય છે તે કરી રહ્યા છે। તમે જોઈ શકો છો અહીંયા જે નગરપાલિકાના જે કર્મચારીઓ હોય છે તેમના દ્વારા ધક્કા મારી અને આ જે ગાડી હોય છે તેને બહાર નીકળવાના તમામ જે પ્રયત્નો હોય છે તે કરવામાં આવી રહ્યા છે। તમે જોઈ શકો છો ઊંઝા માતા ચોક ખાતે આ જે ગાડી હોય છે પાર્કિંગમાં પડી હતી અને ત્યારબાદ પાણીમાં જે ગરકાવ થઈ હતી ત્યારબાદ આ જે ગાડી બંધ થતા નગરપાલિકાના કર્મચારીઓ હોય છે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમના દ્વારા આ જે ઇનોવા ગાડી હોય છે તેને બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં જે ગાડી હોય છે તે બહાર પણ નીકળવામાં આવે છે। એટલે કે હાલમાં જે વરસાદ પડી રહ્યો છે તેના દ્વારા ચોક્કસથી ઊંઝા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। તો બીજી બાજુ પાલિકા તંત્ર પણ હાલ હરકતમાં આવ્યું છે અને જે પાણી નિકાલના જે તમામ પ્રયત્નો હોય છે તે હાલમાં કરવામાં આવી રહ્યા છે। અમે ઉમિયા માતાના મંદિરે દર્શન કરવા આવ્યા અને ગાડી અંદર ફસાઈ ગઈ હતી। રેસ્ક્યુ વાળા આવી અને મારી ગાડીને બહાર કાઢી એમને બહુ ઘણો ઉપકાર, મહેરબાની। ક્યારે આવ્યા તમે આવ્યા હતા ક્યારે આ પાણી ભરાયું? અમે કાલે રાતે આવ્યા હતા અને રાતે અમે નાઈટ હોલ કરીને ગાડી બહાર મૂકી હતી અને પછી અમે સવારે જોયું તો અંદર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી ગાડી અને રેસ્ક્યુ વાળા આવ્યા અને એમને પાણી મારી બહાર કાઢી આપી છે મને ગાડી। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલમાં ઊંઝા શહેરના વાડીપરા ચોક ખાતે પહોંચી છે। તમે જોઈ શકો છો કે અહીંયા તળાવ હોય, નદી હોય તેવા દ્રશ્યો હોય તેવા જોવા મળી રહ્યા છે। તમે જોઈ શકો સામે એક કંઈક રિક્ષા જેવું પડ્યું છે, આ બાજુ ગાડી પડી છે તે બંધ પણ જે પાણીમાં ગરકાવ થઈ છે। આગળ પણ તમે જોઈ શકો છો એક રિક્ષા જોવા મળી રહી છે જે પાણીમાં ગરકાવ થઈ છે। અહીંયાથી અનેક જે લોકો હોય છે તે સવારમાં ઘર સામાનનો જે સામાન લેવા જતા હોય છે તે પણ પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા છે। અહીંયાથી તમે જોઈ શકો છો જ્યાં જોઈએ તે પાણી જોવા મળી રહ્યું છે। ચોક્કસથી રાત્રિ દરમિયાન જે ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ હતી ત્યારબાદ સતત જે રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો હતો તેના કારણે ઊંઝા શહેરના અનેક જે રસ્તાઓ હોય છે તે પાણી થયા છે। ખાસ કરી વાત કરીએ ગાંધી ચોક, સરદાર ચોક, અંડરપાસ હોય છે સહિતના અનેક જે રસ્તાઓ હોય છે, ખજીરકોટ, આ તમામ પ્રકારના જે રસ્તાઓ હોય છે તે પાણીમાં ગરકાવ થયા છે અને સવારમાં જે લોકો હોય છે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। ઊંઝા શહેરનો વાડીપરા ચોક હોય છે, મહિલા કોલેજ વિસ્તાર હોય છે, ગાંધી ચોક હોય છે, ખજૂરી પોલ હોય છે, આ તમામ વિસ્તારો હોય છે તે રાત્રિ દરમિયાન ભારે વરસાદના કારણે તે રસ્તાઓમાં પાણી ભરાયા હતા। ત્યારે સવારની વાત કરીએ તો સવારમાં ઊંઝા શહેરનો જે મેન અંડરપાસ હોય છે તે પાણીમાં ગરકાવ થયો છે। તમે જોઈ શકો છો સંપૂર્ણ આ જે અંડરપાસ હોય છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। છલોછલ સંપૂર્ણ આ જે અંડરપાસ હોય છે થઈ ચૂક્યો છે। આ જે છલોછલ થતા હાલમાં જે એક નદી હોય તેવું પરિસ્થિતિ જોવા મળી રહી છે, સ્વિમિંગ પુલ તૈયાર થઈ ગયો હોય તેવી પરિસ્થિતિ હાલ દેખાઈ આવે છે। હાલમાં આ તંત્ર દ્વારા બંને બાજુ જે બેરિકેડ લગાવી દેવામાં આવે છે અને અહીંયાથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવે છે। રાત્રિ દરમિયાન જ વાહન વ્યવહાર બંધ કરવામાં આવે છે। જેવી વરસાદની શરૂઆત થતા વધુ વરસાદ વરસતા જ આ જે અંડરપાસ હોય છે બંધ કરવામાં આવે છે, પણ હાલની પરિસ્થિતિ તમે જોઈ શકો છો એક આંગળી પણ ના જાય તેટલી પરિસ્થિતિ છે। એટલો છલોછલ ભરાઈ ચૂક્યો એટલે સંપૂર્ણ હાલમાં આજે અંડરપાસ હોય છે ભરાઈ ચૂક્યું છે। તેના કારણે હાલમાં અંડરપાસ બંધ કરવામાં આવે છે। બીજી બાજુ જે તંત્ર દ્વારા હોય છે તેને આ બાજુમાં જે ફાઇટર મૂકી અને આને ખાલી કરવાની જે પ્રયત્નો હોય છે તે પણ ચાલી રહ્યો છે, પરંતુ હાલમાં જો વરસાદ વરસે તો હજી પણ ઊંઝા શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જાય તેવી સ્થિતિ દેખાઈ રહી છે। તો બીજી બાજુ ઊંઝા શહેરનું જે મેન ફલકુ નાળું હોય છે કે જ્યાં વરસાદનો આવરો હોય છે તે પણ ઓવરફ્લો થતા આ જે ફલકુ નાળાનું કેટલું પાણી હોય છે તે રોડ પર જોવા મળી રહ્યું છે, જેના કારણે જે વાહન ચાલકો હોય છે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તમે જોઈ શકો છો આ બાજુમાં આ ફલકુ નાળું છે, ફલકુ નાળામાંથી બાજુનો જે રસ્તો હોય છે એટલે કે ફલકુ નાળું ઓવરફ્લો થતા આ તમે જોઈ શકો ફલકુ નાળું ઓવરફ્લો થતા તેનું પાણી હોય છે તે આ રસ્તા પર જોવા મળી રહ્યું છે। પસાર થઈ રહ્યા છે ત્યારે તેમને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। ત્યારે ચોક્કસથી હાલમાં જે ભારે વરસાદ વરસતા ઊંઝા શહેરના અનેક જે નીચાણવાળા વિસ્તારો હોય છે પાણી થયા છે, તેના કારણે વાહન ચાલકો અને સ્થાનિક લોકો હાલમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તંત્ર દ્વારા પણ હાલમાં જે પાણી નિકાલની જે વ્યવસ્થા હોય છે તે હાલમાં કરવામાં આવી રહી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ઊંઝા, મહેસાણા।